હેલો ફ્રેન્ડ્સ, તો તમારા બધાનું અમારા એક નવા બ્લોગમાં સ્વાગત છે. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો જો અત્યારમાં અમે શોપ ઉપર આવી ગયા છે. ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ નહોતો મેડમ, તો શોપ ઉપર આવીને ચાલુ કર્યો ને શોપની હાલત જોવો એક અહીં જો ઢગલો પડ્યો હા એટલો. અને આ બધું જો હજી ગાઈડલાઈને એવું પાથર્યું નહોતું. હું સાફ સફાઈ કરીને ફ્રી થઈ હતી. બ્લોગ સ્ટાર્ટ કરવા ગઈ ને તો કસ્ટમર આવી ગયા એટલે થોડુંક લેટ થઈ ગયું. અને જો ગાઈડલા નહોતા નાખ્યા ને ત્યાં કસ્ટમરને 2 ગાઈડલા નાખીને બતાવી દીધું. હજી હકેલવાનું એમને પડ્યું છે બધું, બે બધી કરવાના બાકી હતા. ત્યાં કસ્ટમર આવી ગયા નહીં રવિ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે મને કસ્ટમરે મારી દેવા જ હતા. ઓકે, હવે ક્યાં અત્યારમાં હવારમાં બોલવું એવું થઈ જાય. 2100 રૂપિયાની પેર 1400 રૂપિયામાં માંગતા હતા. હવે એને મારે શું કેવું? ડિસ્કાઉન્ટ અત્યારે ઓફર આલે છે, 30% ડિસ્કાઉન્ટ કરી દે તોય પાછા ઓછા કરાવે. તેનો મતલબ શું અમારે એ નથી સમજાતું અમને કાંઈ. અમારે ડિસ્કાઉન્ટ કે મિનિંગ જ નથી રહેતો હારો કા રવિ? એવું એ ડિસ્કાઉન્ટ ની ખબર ડિસ્કાઉન્ટ તો તો ચાલો હવે દીવા બધી કરી લ્યો. હવારમાં બ્લોગ ઉતારવાનો બાકી હતો. મામલો મેદાન હતો એમ જ ઉતાવળ થઈ ગઈ હતી. તો દુકાને કલાકે વહેલા આવી ગયા હતા. તો એ મગજ થોડોક આમ થઈ ગયો હતો મેડમ નો. એ તમે કઈ કામ નથી કરતા તો શું કરું? તો હું જેટલું કામ કીધું હોય એટલું એ નથી ન થાય તો બધું મારે જ કર્યા રાખવાનું અંદર. હા ખબર ન પડે પછી ગુસ્સો આવે જ ને, પાછા બોલે નહીં કાંઈ. એનો વારો આવે ને એટલે આપણે કહી નથી તો કાંઈ નહીં. ચલો આ બધું કામ આપણે પતાવી નાખી. આ બધું પછી પાછા આપણે મળીએ. તો ફ્રેન્ડ ત્યારના આમના હતા, બેઠા હતા ને કામ કરતા હતા અને કસ્ટમરને બધું હતું. અને હવે ફ્રી થયા છે. જો સેઠ અહીં બેસી ગયા ચેર ઉપર. હવે 1:30 વાગ્યો છે. અને ઓલા હારા ખાવા ટાણે બહાર વી ગયા સમજ્યા? કોણ? હા, ગૌરવ ને વૃષાલીની. એને પૈસા વધી ગયા ને તો બેંકમાં અકાઉન્ટ ખોલાવા ગયા હે. આવે એટલે જમી લઈ, ત્યાં સુધી બે અમે કંઈક ટાઈમ પાસ કરી. કસ્ટમર આવશે તો એમ તો કરશું, આવું નવું કરશું. તમે બ્લોગમાં આગળ બન્યા રહો. બ્લોગને લાઈક, શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને બ્લોગ કેવો લાગે છે, આગળના બ્લોગ કેવો લાગે છે કોમેન્ટ કરીને કહેજો અમને, એટલે અમને ખબર પડે. બરાબર ને? નવું છે, થોડોક સપોર્ટ કરી દો, બીજું શું હોય. તો ફ્રેન્ડ્સ આ કૃષાલી છે ને એક તો શોપ ઉપર મોડી આવે, પછી પાછી મોડી છે ને કામ ઉપર ચડે, પછી ચડતી છે ને ક્યાંક બીજા કામ કરવા આવી જાય એવું જ હોય. એટલે હવે છે જો 2 વાગે દુકાને આવી છે આ, અને એમાં આવીને સીધું સેઠાણી જો આમ જો અહીં બોર લેવા બેસી ગયા. 300 ગ્રામ થાય, 250 માં ભલે ગયા. બીજું 250 રૂપિયા ના 250 ગ્રામ છે તો ભલે લેવા. હવે હે ને જો એને વાડી એ ફરતી બાજુ બોયડી હોય તો એને બોર લેવા જવાની આડસ થાય. અને અહીંયા બોર વેચવા આવે ને એની પાસે બોર લે. આવા શેઠાણી મણા કામ જ આવા હોય. એમ થોડી તારે કીધે કઈ બંધ કરી દઉં. 30 રૂપિયાના 30 રૂપિયાના તું કોણ બંધ? આ બધા એને દુકાને કામ કરવા આવે છે. તું તારું કર. ખાવા આવે કઈ ખબર નથી પડતી. હું તો કામ કરું છું. અહીંયા આવીને બોર કરે. બોર તમારે ઘરે ખાઈ ના હોય ને મોટા ભાઈ. એ કાકાને કરવા દે. તો ફ્રેન્ડ્સ આ હે ને અમારા કસ્ટમર જે અમારી યારે બાર્ગેનિંગ કરતા હોય ને માં હે ને બીજે કસ્ટમર બની હે બોરવાળા ભાઈ આગળ છો ચણિયો બોરવાળા ભાઈ આગળ કસ્ટમર બની હે ને આ બાર્ગેનિંગ કરે છે. ઓલા કાકા એટલા પૈસા કહેતા કે હું એટલા જ આપું એવું કરે. તો ફ્રેન્ડ્સ અત્યારે જો અમે ગૌરવની ગાડી ધોવા આવી ગયા છે અહીંયા શ્રીરામ મોટર્સમાં. ગેરેજ તો 4 વ્હીલનું છે પણ આવ્યા છે અમે 2 વ્હીલ ધોવા. શું કેવું ધોવા? આપણે ફ્રી પાસમાં હોય ને એટલે ગમે ત્યાં કૂદી જાવ. આ અમારો મિત્ર કલુઆ 4 વ્હીલનું ગેરેજ લઈને 2 વ્હીલની સર્વિસ કરે છે સમજ્યા? શું કે એના કારીગરને આપણી ગાડી સાફ નહીં કરવાની, એને કરવાની. એને ખુદ નિયમ પેલા કર્યું આપણે, નિયમ બનાવ્યો પેલા. કારીગરને સાફ નહીં કરવાનો એમ? પેલા જ ઓલો કરાર કર્યો ભાઈ તારે સાફ કરવી તો જ. જોયું ને, તમારે કોઈને 2 વ્હીલ સર્વિસ કરાવી તો આ ભાઈ મિતભાઈનું ગેરેજ છે અહીંયા શ્રીરામ મોટર્સ, અમરનગર રોડ ઉપર, મેન રોડ ઉપર જ છે. આમ ઘરના હોય ને તો જ 2 વ્હીલની સર્વિસ કરી દે એમ ને, બાકી તો કોઈ હમું જોવે નહીં એમ કહેતા હતા હમણાં. આ તો પછી નવરા હોય ત્યારે કરી દઈએ એમ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી બ્લોગ ઉતારવાનો ટાઈમ તો મળી ગયો છે થોડોક અમને, હે ને?
મળી ગયો ને ટાઈમ. જો હજી નવરા તો નથી જ થયા ફાઇનલી અમે. આવું ચાલે છે હે ને, પણ આ તો ટાઈમ કાઢ્યો છે. રેડી થાય છે રેડી. હા એ રેડી થશે. તમે શું કરો છો? આ જો ને અગરબત્તી ઓલો નથી જતી એમાં મંદિરના ખાનામાં ભરાવે છે. મંદિર મોટું લઈ આવો. હવે દુકાનમાં કઈ થોડું કઈ 7-8 ફૂટનું મંદિર સારું લાગે. આમાં અગરબત્તી લીધી એક હારે એક કિલો. બરાબર જ છે. હા તને કોણ કહે છે કે અહીંયા હોલસેલમાં અગરબત્તી લઈ આવીએ? 1 કિલો એક અગરબત્તી આકાર લઈ આવ્યો પછી હમાઈ કે એ અગરબત્તી ખુલ્લી નો રખાય સુગંધ વહી જાય. હા. કહેવાનું છે આમ તો મૂકી દો અહીંયા માથે અહીંયા એમને મૂકી દે. આમાં હું સુગંધ પકડાઈ કરી ગયો. દે વધારે. આને એને કઈ ખબર જ નથી પછી કિલો એક અગરબત્તી લઈ આવ્યો વરસાદની જેમ ધરી દીધી બોલો. હાલેલા મોટા હું જગાવે. લઈ નથી આવતા. તમારે ભાઈ ભગવાન નથી એમાં શું વાંધો આવી ગયો પડી. આ શું કર્યું રવિયાને? આને હવે મારે મૂકી લાવો. શું કર્યું એને કયો એ આ જ છે બધું કરવા વાળું. આમાં કેમ આ એમ નહીં અહીંયા કેમ ઓલું સીલ પેકિંગ કરી દેતા હોય પાછું એ પ્લાસ્ટિકમાં હે હવાઈ જાય ને એટલે પેટવામાં વાર લાગે. પેટવામાં પેટવું એટલે શું એલી પેટવું પેટાવું મીન્સ કે સળગાવું, દીવો જગાવવો જગાવવું. શું કહો તમે? પેટાવું. આમાં પેટાવામાં કે વાર લાગે. હું હે મોરે મોરો મોરે મોરો. દીવાબત્તી કરવા માંડો. દિયો એમ તું દિવસ ભર જો આ હે ને આખો દી બાયધા જ રાખે ભેગા થયા નથી બધાને ચાલુ ઓય છે. બંધ કર. એમે ખાસા રવિ અને આ તૃષા હું કાઈ બોલતી બેને તો હે ને ભળે જ નહીં હાવ જેટલું આમ છે ને, હું કાઈ બોલતી જ નથી. આ નિધિ ખોટું મારું નામ લે છે. ખોટું નામ કાંઈ નથી સાચું જ છે. બે ને બાયધા વગર હે ને હાલતું જ નથી. ભેગા થયા નથી બાયધા નથી. શાંતિ ન લેવા દે આપણે ઘડીક વાર શોપમાં. કેવો કે તો ધમકી આપતો જ મને ટાટિયા ભાગી જાય. યાદ છે ને ધમકી આપતો હતો બધાને ખબર જ છે એટલે તું ભગત થામાં આવે. સવારે જ ભગત હતો. આ જો, બોલ. જો, જો, હવે બે. જો અત્યારે હંગાવાની. જો, 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 જોઈ? ધમકી આપે છે friend. આવું છે બધી બધું. જાણે મને. આમને આમ બાયધા રાખે બે એક અને મગજ પકવી દે. ઓય બંધ કરું હવે તો બંધ કરવા દે. હવે બંધ કરવા દે મને. હવે બંધ કરવા દે, બંધ કરવા દે. આ વગાડે કેમ તું એલી કહ્યું નહીં? કીધું તું કે હું બંધ કહું નહીં ત્યારે સુધી બંધ ન કરતી તો હું શું કરું? ચાલુ જ રાખવાનું હોય હવાય લગી. નહીં કરું તો હું મૂકી દઈશ. લે વળી બંધ કર, કોપીરાઈટ આવશે પછી. શેનો કોપીરાઈટ આવે? પાછળ બેકગ્રાઉન્ડમાં તો ફ્રેન્ડ આજે તો મારે ઉતાવળ છે ઘરે જવાની પણ હજી હે ને મારો એક ભાઈ નથી આવ્યા કાલે વ્લોગમાં બતાવ્યા હતા એ નથી આવ્યા એટલે એના માટે બેહવું જ પડશે ને કાબર બાકી હું તો જવાની જ છું. આવજો. જોઈ લે. જવાનું નથી. એ વાત નહીં હો, હું જઈશ જ. લવારી નહીં કરવાનું તો ના પડીએ ને. તારે મારી એને બાંધવાનું નથી. અવાજ નહીં. બસ ચાલુ અવાજ નહીં એટલે કેમેરો નહીં ચાલુ થયો નથી ગાનું બેનું ચાલુ થયું લઈ નથી તો. કેમેરો નહીં, કેમેરો હોય કે ન હોય ઈ હેને લપ જ કરે છે તારો લવ નહીં ઘરવાળો. કરવાની હો. ઓય આ કઈ નો મળ્યું તો ભંભો લઈને આવી ગયો. ખોટી એક મારી તો જોયું? કાસ ઓહળી લઈ દે વાલી બાજુ. હું તને એક મારી તો પાટેસન હોરો વઈ દઈ. અમારે તો લે. તું મારતો ય ને તારે ખર્ચો આવશે. કેવી લાગે આમ તો હેલ્મેટ પહેર્યો હોય એમ જોઈ લે. એમ ને ઈ મને કે કાચો હોરી વઈ દઈશ મને એને ખર્ચો આવશે. હા ત્રીજો ભાગ તો લાગે જ ને એને ખર્ચા અમારે પાસ. સુસી. અલા અહીંયા કઈ તોડફોડ કરાવતા જ નહીં રવિતાબેન પાસે તો આપણે ત્રીજો ભાગ દેવો જોઈએ એટલે એને ઘરે જઈને કરાવવાની છે. હમણાં આપણે બહાર જવાનું જ છે એક દી. હા તેથી ઢવળી લેવી પાણામાં બસ ધૂળમાં એમ. આવી જાય. અને આને જો ફાટી જાય એવું એને ઉતાવળ ઉતાવળ થાય તું લઈ લે. રોલા પડવા નીકળી જ ગયો દુઃખ જ એટલી ભાઈ. હું બનાવ્યું છે એવું બધું તાર મમ્મીએ કઈશ નહીં હું આપણે વ્લોગમાં જોઈ લેજો જોવાનું હોય ને ગૌરવ ઉંધાળ વ્લોગ. એના મમ્મીએ બનાવ્યા છે દૂધીના. ઢોકળા યે ખબર પડી ગઈ. હું કહી દીધું. મેં ખોટું કીધું તું. જાને જાને ઢોકળા જઈશે. મેં ખોટું કીધું તું. કાઈ નહીં તો તમે બ્લોગ જોઈ જો ગૌરવ ઊંધાડ બ્લોગ એટલે ખબર પડી જાય સાચું બોલે ખોટું ખોટું જ કીધું તું. જો વાત જાવું જોઈએ મારે હવે. એની ઘરે જઈને જોઈ આવીશું. ખોટું જ કીધું તું. તમારા ઘરે શું હે કીધું જ નથી. અમારી ઘરે છે ભજીયું. આની ઘરે પછી હે તમારા ઘરે કેમ શું? કે અમે છો આપણી ગુજરાતી. ઘરે હે ને સોલા ચણાનું શાક છે. ઓય, છોલે ચણાનું શાક ને ભટુરે અત્યારે નો હોય છોલે ઓય ચણાનું. હાંજે જ હોય છોલે ચણાનું ભટુરે ક્યારે હોય હાંજે જ હોય હમ. ના એવું નથી. તો કેવું છે મને ખબર છે એવું નથી. ઈ મને અરે તને ભાવે હે કયા કયા શાક એ તું કઈ જ દે ફાઇનલ આજ તો થઈ જ મને જાય ચીનાનું શાક બહુ ભાવે. હમ બટેકાનું શાક એ ભાવે પણ આમ તમારે હતું ને એવું હોય ને તો મને સરકારી શાક ભાવે. કહેવાય.
હમ ઈ ટાઈપનું બટેકાનું શાક ભાવે. બસ આ બે શાક જ મને ભાવે. ઓકે બે શાક હોય ને તો એ ભાગ પડવે એટલે હવે ચણાનું શાક મને ખબર હતી કે ભાગ પડેલું હું ડબ્બો અલગ લઈ આવું પણ હવે હે ને બટેકાનું શાકમાં આપણે ચાલુ કરી દેવું એક ડબ્બો અલગ લઈ આવવાનું ઓકે, પણ આપણે ગુજરાતી લોકોને ચીડાના લોટ આરે જન્મો જન્મના સંબંધ છે. લોટ આયરે ને તારે ચણા આયરે જ છે હા, મારે ચીડા આયરે છે, પણ આ તો લોટ આયરે બધાયને સંબંધ. મરી ગયા હોય તો કે બનાવો ભજીયા, નવરા બેઠા હાલો ભજીયા ગાંઠિયા ખાઈ, વરસાદ આવે તો કે પાડો ભજીયા. ભજીયા આવું બધું છે ને હવે અમે લગન હોય તો કે બનાવો ભજીયા, એટલે ભજીયા તો આ હોય. ને આને સાઈડમાં મૂકી દઈ અને પછી હવે સુરતભાઈ આવે એટલે સાઈડમાં આપણે નહીં, ઘરે હજી જાય એક- હજી એક સાંભળ તો ખરી. 1000 વાળી ડીશ હોય ને તો એમાં ભજીયા વગર તો નકામું જ લાગે અમાર ગુજરાતીને. પહેલા ભજીયા ગોતતા હોય. સાચી વાત છે એટલે સાંજે ઓલું છોલે ભટુરે ને ઢોસા ને એવું રાખ્યું ને તો બધા એમ કે આમાં ભજીયા તો છે ને ભજીયા તો રાખ્યા એટલે નહીં. મારે ભજીયા વગર કાઠિયાવાડી નો આવે જોઈએ જ તો ફ્રેન્ડ દુકાન વધાવીને અમે નીકળી ગયા છીએ ને હવે અમે જાય છીએ નવાગઢ બાજુ નવાગઢ ચોકડીએ જાય છીએ સુરતભાઈને તેડવા માટે રાજકોટથી આવે છે એટલે અને જો આ જેતપુરની ગલીઓ છે ને રાતનો વ્યૂ અહીંયા આવો આવે જો અહીંયા હે ને ખાઉધરા ગલી છે અહીંયા હે ને ફ્રૂટ માર્કેટ છે આ ફ્રૂટ માર્કેટ છે આગળ ખાઉધરા ગલી હતી અને હજી એક ખાઉધરા ગલી હમણાં આવશે તમને બતાવું આગળ અહીંયા હે ને જેતપુરના ફેમસ દિલીપભાઈના ઘૂઘરા છે કોણે કોણે ખાધા હે એ કોમેન્ટ કરજો જો અહીંથી ખાઉધરા ગલી ચાલુ થઈ ગઈ પકવાન દાળ પકવાન અને ઘૂઘરા જેતપુરના ફેમસ છે જેતપુરના ઘૂઘરા કોણે કોણે ટેસ્ટ કર્યા છે ને એ કહેજો જો અહીંયા ઘૂઘરા જો આ દિલીપભાઈના ઘૂઘરા આ બાજુ હોતા ને અમારે અહીંયાના દાળ પકવાન અને ઘૂઘરા બે વસ્તુ મસ્ત બનાવે અને ખાવાની મજા આવે એટલે તમે પણ ટેસ્ટ કરો અહીંથી નીકળતા હોય કે અહીંના હોય તો ટેસ્ટ કરજો અહીંના હોય ખાતા જ હોય પણ અહીંયા જે આવતા હોય ને એ ટેસ્ટ કરજો એટલે મજા આવે તો હવે અમે જઈએ નવાગઢ અને સુરતભાઈને પિકઅપ કરી લઈએ તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે શોપ પરથી ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે 9:18 થઈ ગઈ છે બોલો શું કેવું છે 9:19 થઈ ગઈ 19 થઈ ગઈ છો હમણાં 18 હતી એટલે 19 થઈ ગયા છે જમવાનું બાકી છે પેટમાં ગુડગુડ થઈ ગયા છે જમીન ફ્રી થવું તો 10-10:30 થઈ જાય હું કેવું આરામથી તો હાલો જલ્દી ભૂખ લાગી તો ચાલો હવે જમી લઈએ તો ફ્રેન્ડ્સ જમીને મસ્ત મજાના ફ્રી થઈ ગયા છીએ અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આજના વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ તો મળીએ પાછા એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય મળીએ કાલે